તો મેડમ હવે તકલીફ એવી છે, મેં આપને ફોનિંગ કર્યો હતો કે જુનાગઢ આખા જિલ્લામાં ડીઝલ મળતું નથી. અત્યારે ખેતીની સિઝન હવે ચાલુ થઈ ચૂકી છે, એટલે આગોતરું વાવેતર એટલે કે ઓરણી કરવી હોય તો ડીઝલ મળતું નથી. માથાભારે માણસોને મળે છે, ગુંડાઓને મળે છે, ભાજપના માણસોને મળે છે. આ શબ્દ સ્પેસિફિક છે. ખેડૂતોને નથી મળતું. આખા દિવસ લાઈનમાં ઉભા રહે, તડકામાં, વહેલી સવારથી લાઈન, રાત્રે લાઈન. માણસ 20-30 કિલોમીટરથી ટ્રેક્ટર લઈને આવે, જેટલું ડીઝલ એમાં બળી જાય એટલું જ દેતા નથી, તો ખેતી કેમ કરવાની? અને બીજી તકલીફ એ છે કે આ અત્યારે ડીઝલની સમસ્યાના કારણે પૂરતું વાવેતર નહીં થાય તો માત્ર ખેડૂતને નહીં, અનાજનું ઉત્પાદન ઘટશે. આખા ગુજરાતમાં અનાજનું ઉત્પાદન ઘટશે તો લોકોને તકલીફ પડશે. એટલે તમે કંઈક એવો નિર્ણય કરો કે જેટલું ડીઝલ ગુંડાઓને, માથાભારે માણસોને ખાનગીમાં આપી દેવામાં આવે છે એ પ્રમાણે ખેડૂતોને ડીઝલ મળવું જોઈએ. અમુક લોકોને કેરબામાં આપવામાં આવે છે, અમુકને નથી આપતા. અમે ત્યાં ટીમોને એ બધું પણ મોકલી દઈએ છીએ. જો એવું કંઈ હશે તો અટકાવીશું, પણ અમારા પ્રયત્નો પૂરા એવા છે કે બધા ખેડૂતોને લઈને પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે. બેન, તમે ટીમ મોકલો એ સારી બાબત છે, પણ વાસ્તવિકતા અલગ છે. તમારે જોવું હોય તો અમે નજરે બતાવી શકીએ એમ છે. કોઈ પણ પેટ્રોલ પંપ પર આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવ્યા છે. ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીં આવે? અમે ડબલા લઈને આવ્યા છીએ ત્યાંથી ડીઝલ. મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલે હું પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય, તું કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000નું આપ્યું. મને પોતાને ગઈકાલની વાત છે, મારી પાસે પાવતી પડી છે. 2000નું ડીઝલ મારી ગાડીમાં છે. હું ધારાસભ્ય છું, તમને ઓલી મિટિંગમાં બોલાવો, કોઈ ગામમાં ઘટના બની ગઈ, કંઈક બીજું સરકારી કામ અમારે હોય, ક્યાં જવાનું? તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે. અને આ કઈ, અને ઘણા લોકો સ્ટોક કરે છે, જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે, એને તો આપણે રોકી નથી શકતા. જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા. અને આ ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે. હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે, ફી વધી છે એની, બસોના ટ્રકના ભાડા વધ્યા છે, એના કારણે દૂધ મોંઘું થાય છે, મોંઘવારી એટલી બધી વધી છે. તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? ઠીક છે, અમારી ટીમો છે, ડીએસઓની ટીમની કાળાબજારી કરે છે. ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરો, 2 રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે. અમારી ટીમો એક્ટિવ જ છે. બેન, કાંઈ એક્ટિવ નથી. ના, એક્ટિવ નથી. તમે મને એમ કહો કે કઈ જગ્યાએ એક્ટિવ છે? અહીંથી આપણે ડાયરેક્ટ ઈ પંપે જઈએ, કશું નથી એક્ટિવ. બેન, અમે ખોટું બોલીને શું ફાયદો? ડીઝલ તો ખાવાની વસ્તુ તો છે નહીં કે વધુ લઈને ખાઈ જાય માણસ. આ તો વાપરવાનો. ખેડૂતને નથી, ખેડૂતોને નથી આપતા એવું. અનેક ખેતરોમાં હિટાચી મશીન, જેસીબી મશીન, ટ્રેક્ટરો, અન્ય સાધનો છે એ ઊભા છે, ડીઝલ નથી એટલે ઊભા છે. ખેતી જ નહીં થાય. એવું નથી, ખેડૂતોને પણ પ્રાયોરિટીઝ આપીને અપાય જ છે, અને છતાં પણ ક્યાંય અગવડો એ બધું હશે તો અમે ધ્યાન પર લઈ બંધીશું. તમે એક કામ, 2 વસ્તુ એવી કરો, હેલ્પલાઇન નંબર જાહેર કરો. જુનાગઢ જિલ્લાનો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરો. જે ખેડૂતોને સરકારે નક્કી કર્યા પ્રમાણે ડીઝલ ન મળે તો એ હેલ્પલાઇન ઉપર ફોન કરે. હેલ્પલાઇન તો જાહેર કરો તો તમને ખબર પડે ફરિયાદો કેટલી છે. અહીં હું આવ્યો જનતા વતી તો તમે મને કીધું ટીમ સક્રિય છે. ધારો કે ગ્રાઉન્ડ ઉપર ખરેખર ખેડૂતને તકલીફ પડે છે તો ફોન ક્યાં કરવાનો? નંબર તો છે નહીં. જેની પાસે અમારો નંબર હોય અમને કે, અમે તમને કહીએ, તમે સરકારી જવાબ આપો. તો મને તમે એમ કહો કે હેલ્પલાઇન નંબર જાહેર કરો છો કે નહીં? હેલ્પલાઇન જાહેર કરો. ઇમરજન્સી છે આ. ખેડૂતોને અત્યારે ખેતીની સિઝન છે અને સંગ્રહખોરી કંઈ થતી હોય ભેગું કરી લે. ઘણાને ખબર હોય ગામમાં કોણ સંગ્રહખોરી કરે. તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો તો અમે ખેડૂતોને કહીશું કે તમારા ગામમાં જેણે સ્ટોક કરી લીધો હોય એની ગુપ્ત માહિતી સરકારને આપો. અનેક લોકોએ ગોડાઉન ભરી લીધા છે, ખબર છે જનતાને, અમને ખબર, ફરિયાદ ક્યાં કરવાની? તો તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જેણે સંગ્રહખોરી કરી હોય એની ફરિયાદ કરવાનો ગુપ્ત હેલ્પલાઇન નંબર, અને જેને સરકારના નિયમ મુજબનું ડીઝલ ન મળે એની ફરિયાદ કરવાનું પણ હેલ્પલાઇન નંબર જાહેર કરો. તો આ આવેદનપત્ર સ્વીકારી લ્યો અને એની ઉપર પગલાં જે લ્યો એનું આવો ભાઈ.
એક કોપી પર તમારી સહી ઊંચું બાંધો. આનો ભાઈ સહી સિક્કો કોણ કરી દેશે? લ્યો જી. આ બધું ઓફિસમાં સહી સિક્કો તારી પાસે નાખી. હા લેતા આવજો.